ઢોકળા સાથે ખાવા માટેની ચટણી. મરચું, ડુંગળી, ટમેટા, લસણ બધું નાખીને ટમેટા, ડુંગળી, લાલ મરચું, આદુ અને લસણ ને આ તજ, લવિંગ ને બાદિયા. હવે હિંગનો વઘાર મૂકશું. તજ, લવિંગ, બાદિયા. ચાલો આ 5 થી 7 મિનિટ આપણે સાતળી ગઈ છે તો ગેસ કરી બંધ. હવે ઠંડુ થઈ ગયું છે. આમાં કોવલામાં નાખી દે પીસવા માટે મિક્સરમાં. એટલે એમાં નાખશું લાલ મરચું પાવડર. તીખાશ જેવી જોતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર નખાય. અને નિમક. અને ખાંડ. નાખશું લીંબુ પાણી. એને પીસી નાખીશું. તો ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે. ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી ઢોકળા ભેગી, ઢોસા ભેગી અને ઇડલી ભેગી પણ ખાઈ શકાય. ને તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગે છે.